નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર અને હું છું આપની સાથે નેહોડીદરા। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના રાતિયા ગામ નજીક રિક્ષા પલટી મારી જતા અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોને ઈજા થતા સારવાર અર્થે ખસેડાયા। પોરબંદરમાં વરસાદ લંબાતા ખેડૂતોને પાણી માટે મુશ્કેલી, પૂરતો વીજ પુરવઠો આપવા ધારાસભ્ય મોઢવાડિયાની રજૂઆત। પોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટ ખાતે વિશાળ રેટિયાનું લોકાર્પણ, ખાદ્ય અને ગ્રામ ઉદ્યોગ આયોગ દ્વારા કરાયું આયોજન। જેતપુરમાં ટ્રેન હેઠળ આવી જતા તરુણનું મોત, સામાકાંઠા વિસ્તારમાં રહેતો તરુણ ઘરેથી દૂધ લેવા નીકળતા બન્યો આ બનાવ। પોરબંદરના રાતિયા ગામ નજીક એક છકડો રિક્ષા પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોરબંદર રાણાકંડોળા ગામે રહેતો એક પરિવાર છકડો રિક્ષા મારફત રાતિયા ગામ નજીક કુળદેવીના દર્શન માટે ગયો હતો। ત્યારે પરિવાર દર્શન કરી પરત ફરી રહ્યો હતો તેવા સમયે રાતિયા ગામ નજીક જ રિક્ષા પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષામાં સવાર મુરુભાઈ બાવનભાઈ મોરી, અમરીબેન મુરુભાઈ મોરી, મહેશ મુરુભાઈ મોરી અને સેજીબેન હાજાભાઈ મોરી સહિત 4 સભ્યોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર પંથકમાં આ વર્ષે ખૂબ સારો વરસાદ પડી ગયો છે, પરંતુ ફરી વરસાદ લંબાતા ખેડૂતોને પિયતના પાણી માટે પૂરતા વીજ પુરવઠાની જરૂરિયાત ઊભી થઈ છે। ત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીએ ઉર્જા મંત્રીને રજૂઆત કરી ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો આપવા માંગ કરી છે। ગુજરાતમાં ભારે વરસાદ પડવાથી ગુજરાતની અંદર આજે જે ખેડૂતોએ વાવેતર કરેલું છે એમાં ખૂબ સારો કૃષિ પાક આવવાની સંભાવના ઊભી થઈ છે, પરંતુ વરસાદ થયા પછી આજેના પછીનો વરસાદ આવવો જોઈએ એમાં ખેંચાયો છે। એને કારણે ખેડૂતોને સિંચાઈ કરવા માટે પાણીની જરૂર પડી છે અને પાણી માટે થઈ અને બોર અને જે કૂવાઓ છે એની મોટરો ચાલુ કરવી પડી છે, પરંતુ અત્યારે જે 8 કલાક વીજળી અપાય છે એ ખેડૂતોને અપૂરતી છે। ખેડૂતોને આ વખતે ખૂબ સારો પાક ઊભો થવાની સંભાવના છે, ત્યારે એને 8 કલાકની જગ્યાએ 12 કલાક વીજળી અપાય અને એ પણ વિના વિઘ્ને અપાય। જ્યાં ફોલ્ટ સર્જાય ત્યાં તાકીદે જે આપણી વીજ કંપનીઓ છે એ તાકીદે એને રિપેર કરી અને સતત પુરવઠો જળવાઈ રહે એ કરવું જરૂરી છે। આ બાબતે મેં રાજ્યના ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈને રૂબરૂ મળીને પણ વધારે ટીમો આપવાની અને 8 કલાકની જગ્યાએ 12 કલાક વીજળી આપવાની વિનંતી કરેલી છે। માનનીય કૃષિ ઉર્જા મંત્રીશ્રીએ મને આ બાબતે હકારાત્મક જવાબ આપ્યો છે અને ટૂંક સમયમાં ખેડૂતોને મદદ કરવા માટે એ 8 કલાકની જગ્યાએ વીજળી વધારવાનો પણ નિર્ણય કરશે અને એ ઉપરાંત જ્યાં જ્યાં વધારે ફોલ્ટ જે સબ ડિવિઝનોમાં છે ત્યાં ટીમો આપવાની પણ ખાતરી આપી છે, જેથી જ્યાં કોઈ ફોલ્ટ સર્જાય તો એ ફોલ્ટને રિપેર કરી શકાય। આ નિર્ણયો બદલ હું માનનીય ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો અને રાજ્ય સરકારનો આભાર માનું છું। પોરબંદરના ખરવવાડ વિસ્તારમાં આવેલ પંચહાટડીમાં વર્ષો જૂના મકાનની છતનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો। જોકે મકાન વર્ષોથી બંધ હોવાથી કોઈ ઈજા કે જાનહાનિ થઈ ન હતી। પોરબંદરના ખરવવાડ વિસ્તારમાં અનેક જર્જરિત મકાનો આવેલા છે। પાલિકા દ્વારા ચોમાસા અગાઉ સર્વે કરી એવા મકાનોને નોટિસ પણ અપાઈ હતી। ત્યારે આજે પંચહાટડી વિસ્તારમાં આવેલ વર્ષો જૂના મકાનના ઉપરના માળની છતનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો। જોકે મકાન વર્ષોથી બંધ હતું અને ધરાશાયી થયેલ ભાગ અંદર જ પડ્યો હોવાથી કોઈની ઈજા કે જાનહાનિ થઈ ન હતી। આ મકાન કોઈ ટ્રસ્ટનું હોવાનું પણ હાલ તો જાણવા મળી રહ્યું છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટ ખાતે ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ દ્વારા વિશાળ રેટિયાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આયોગના અધ્યક્ષની ઉપસ્થિતિમાં થયેલા આ પ્રસંગે પોરબંદરના જિલ્લા કલેક્ટર અને પાલિકાના પ્રમુખ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરના ફરવાલાયક સ્થળ ગણાતા એવા અસ્માવતી રિવરફ્રન્ટ ખાતે ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ દ્વારા 30 ફૂટ ઊંચાઈ ધરાવતો રેટિયો મૂકવામાં આવ્યો હતો. આ રેટિયાનું વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગના અધ્યક્ષ મનોજકુમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સિલાઈ સમૃદ્ધિ યોજના અંતર્ગત નવા નામાકરણનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી રોજગાર સૃજન કાર્યક્રમ સુખલાનું ઉદ્ઘાટન કરાયું હતું. તેમજ લાભાર્થીઓને માર્જિન મની વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પોરબંદરના જિલ્લા કલેક્ટર SD ધાનાણી, રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, ખાદી અને ગ્રામ ઉદ્યોગ ભવનના પ્રમુખ અનિલભાઈ કારિયા, મંત્રી હરેશભાઈ મહેતા અને ટ્રસ્ટી જયેશભાઈ જોશી સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 17/9/24ના રોજ ખાદી ગ્રામ ઉદ્યોગ ભવનના અધ્યક્ષ શ્રી મનોજજી દિલ્હીથી ખાસ ત્યાં આવ્યા હતા. જે 30 ફૂટનો ઊંચો ચરખો કે જે આખા ઇન્ડિયામાં, એક વારાણસીમાં, એક દિલ્હી એરપોર્ટમાં, એક ગાંધીનગર, 3 જ જગ્યાએ હતો. આ ચોથી જગ્યાએ એટલે પસંદ કર્યો કે ગાંધીજીનું જન્મસ્થળ છે, પર્યટકો બહુ આવે ને આકર્ષાય ને પોરબંદરનો વિકાસ થાય, એટલે ગાંધીજીની ખાદી માટેની જે ઝુંબેશ છે એનો ખૂબ પ્રચાર થાય. એ હેતુથી પોરબંદરમાં નરેન્દ્રભાઈના કહેવાથી અધ્યક્ષ શ્રી મનોજભાઈ જોશીએ અમને 3 દી પહેલાં જ આ કાર્યક્રમ વિશે કીધું હતું કે આ કાર્યક્રમ આપણે કરવાનો છે. એટલે 3 દિવસની અંદર જ આ કાર્યક્રમ આપણે કર્યો છે. એનો હેતુ ફક્ત એક જ છે, એનો ખૂબ પ્રચાર થાય ખાદીનો. ખાદી યુવાનો અટાણે બહુ પહેરતા થઈ ગયા છે, યુવાનો પહેરે છે. આ તો પહેલાં તો શું હતું, ખાલી મંત્રી ને મોટા મોટા એવા જ ખાદી પહેરતા. આજે યંગસ્ટારની અંદર પણ એટલો બધો ક્રેઝ થઈ ગયો છે, જેથી જે પોરબંદરનું ખાદી બંદર છે એ એટલું બધું વિકસી ગયું કે ના પૂછો વાત. પહેલાં જે અમે નફો અહીં કરતા એના કરતાં આજે 10થી 15 ગણો વેપાર અમારો થઈ ગયો છે પોરબંદરનો. ફરવાલાયક સ્થળ એવા રિવરફ્રન્ટ ખાતે રેટિયો મૂકવામાં આવતા શહેરીજનો અને પ્રવાસીઓને વધુ એક સેલ્ફી પોઈન્ટ પણ ઉપલબ્ધ થયો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મિલકતમાંથી બેદખલ કરાયેલ એક કપાતર પુત્રે વૃદ્ધ માતા પિતાને માર મારી ₹16,000ની લૂંટ કરી હતી. ત્યારે માવતર પોલીસ મથકે દોડી આવ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના વાડી પ્લોટ શેરી નંબર 5માં રહેતા પંકજભાઈ નર્મદા શંકર દવે નામના વૃદ્ધ અને તેમના પત્ની કલાબેન કમલબાગ પોલીસ મથકે દોડી આવ્યા હતા અને પુત્ર અંકિત સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેઓને સંતાનમાં 3 પુત્રી અને 1 પુત્ર છે અને 3 પુત્રીઓ સાસરે છે, જ્યારે પુત્રને ઘરની બહાર કાઢી મૂક્યો છે અને મિલકતમાંથી પણ બેદખલ કરાયો છે, કારણ કે પુત્રને દારૂ પીવાની ટેવ હોવાથી દરેક વખતે ઘરે આવી ધાંધલ ધમાલ કરે છે અને પુત્રીઓ સાસરેથી આટો મારવા ઘરે આવે ત્યારે તેની સાથે પણ ઝઘડો કરે છે, જેથી તેને અલગ કર્યો છે. ગઈ તારીખ 16ના રોજ રાત્રિના 9 વાગ્યે અંકિત ઘરના દરવાજાની બહાર ઊભો હતો. આથી પંકજભાઈએ તેને ઘરમાં આવવાની ના પાડતા તે વૃદ્ધ પિતાને ધક્કો મારી ઘરમાં ઘૂસી ગયો હતો અને માતા પિતાને ગાળો આપવા લાગ્યો હતો. આથી પંકજભાઈએ ગાળો બોલવાની ના પાડતા ટીકા પાટુનો માર પણ મારવા લાગ્યો હતો. ત્યારે કલાબેન પતિને છોડાવવા વચ્ચે પડતા અંકિતે તેને પણ થપ્પડો મારી હતી. ત્યારબાદ અંકિતે પિતાને પકડી રાખી તેના પેન્ટના ખિસ્સામાં રહેલ ₹16,000 કાઢી લેતા દંપતીએ બૂમો પાડી હતી, જેથી અંકિત ત્યાંથી નાસી ગયો હતો. પુત્ર અંકિત હોવાથી તે સમયે ફરિયાદ કરી ન હતી, પરંતુ હવે પત્નીને સાથે રાખી કમલબાગ પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા પોલીસે કપાતર પુત્ર અંકિતને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવના પગલે શહેરભરમાં હાલ તો ભારે ચકચાર મચી છે. આ વૃદ્ધ સત્યનારાયણ મંદિર પાસે દુકાન ધરાવતા હોવાનું પણ હાલ તો જાણવા મળી રહ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જુબેલી પુલ નજીક 4 રસ્તા પાસે રસ્તો ક્રોસ કરતી રહેલ એક મહિલાને ટ્રકે હડફેટે લીધા હતા, જે બનાવમાં મહિલાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસે મૃતકના પતિની ફરિયાદ લઈ ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ કુતિયાણાના કોટડા ગામના વતની અને હાલ પોરબંદરના ખાપટમાં આવેલ રવિ પાર્કમાં રહેતા અને ખેતીકામ તથા ડ્રાઇવિંગ કરતા હાજાભાઈ સુકાભાઈ કડછાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેમના પત્ની રમાબેન સવારના 7 વાગ્યાના અરસામાં તેમના બેનપણી કાળીબેન સાથે બસમાં દ્વારકા પૂનમ ભરવા દર્શનાર્થે ગયા હતા અને દર્શન કરીને બપોરના 2 વાગ્યાના સમયે જુબેલી 4 રસ્તે પરત આવ્યા હતા. તેઓનો અકસ્માત થયો હોવાની જાણ હાજાભાઈને તેમના ફઈના પુત્ર જેઠાભાઈએ કરી હતી. આથી હાજાભાઈ પોતાનું ડમ્ફર ધરમપુરના પાટી મૂકી પ્રાઇવેટ વાહનમાં તાત્કાલિક જુબેલી 4 રસ્તે દોડી ગયા હતા. ત્યાં તેઓને જાણવા મળ્યું હતું કે રમાબેન બસમાંથી નીચે ઉતરી ઘર તરફ આવવા માટે રોડ ક્રોસ કરતા હતા ત્યારે ટ્રક ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી રમાબેનને ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવ્યું છે. ત્યારે હાજાભાઈની ફરિયાદ લઈ ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો છે. અકસ્માત સર્જ્યાના થોડા સમય બાદ ટ્રક ચાલક સામેથી જ પોલીસ મથકે રજૂ રહ્યો હોવાનું જાણવા મળે છે. આ બનાવના પગલે સમગ્ર પંથકમાં રેરાટી વ્યાપી ગઈ છે. મૃતક રમાબેનને સંતાનમાં એક પુત્રી રાણીબેન અને એક પુત્ર લખમણ હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે જુબેલી 4 રસ્તા પર દિવસ રાત સતત ભારે વાહનો પૂરપાટ વેગે પસાર થતા હોય છે. આથી અહીં સર્કલ બનાવવા અનેક વખત રજૂઆત કરાઈ છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી, જેથી અવારનવાર અહીં અકસ્માતો સર્જાઈ રહે છે અને લોકોએ જીવ પણ ગુમાવવો પડે છે. પાલિકા દ્વારા અહીં ઝાંસીની રાણી સર્કલ બનાવવા પણ અગાઉ ઠરાવ પસાર કરાયા બાદ કોઈ પણ કાર્યવાહી કરાઈ નથી. ત્યારે વધુ લોકો જીવ ગુમાવે તે પહેલા અહીં સર્કલ બનાવવું જરૂરી બન્યું છે. પોરબંદર જુબેલીના પુલનું જે સર્કલ છે તે અકસ્માત ઝોન બની ગઈ હોય તેમ વારંવાર અહીં અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ગઈકાલે પણ રોડ ક્રોસ કરી રહેલા એક મહિલા જેને ટ્રકે અડફેટે લઈ લેતા આ મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે અને પોલીસે ટ્રક ચાલકને ગણતરીની કલાકોમાં ઝડપી પણ લીધો છે. આ સર્કલમાં અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જેને કારણે અગાઉ નગરપાલિકા પાસે અહીં એક સર્કલ બનાવવા માંગ કરવામાં આવી છે. ઝાંસીની રાણી નામ આપી અને સર્કલ અંગેનો ઠરાવ પણ નગરપાલિકામાં પાસ કરી દેવાય હોવાનું જાણવા મળે છે. તેમ છતાં હજુ સુધી આ સર્કલ બનાવવામાં આવ્યું નથી. તો શું નગરપાલિકાનું તંત્ર કોઈ મોટા અકસ્માતની વાત જુએ છે? તેવા તો અનેક સવાલો શહેરીજનો ઉઠાવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ગેસના ગોડાઉન વિસ્તારમાં રહેતા એક યુવાને આપઘાત કરી લીધો છે. આ યુવાને કોઈ કારણસર તેમના ઘરે ગળા ફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના જગદીશ ગેસના ગોડાઉન વિસ્તારમાં રહેતા પ્રશાંત ગિરી પી ગોસાઈ નામના યુવાને તેમના ઘરે અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ લીધો હતો, જેમાં તેમનું મોત નીપજતા યુવાનના મૃતદેહને પીએમ માટે પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈ પરિવારમાં પણ ભારે શોક વ્યાપી ગયો હતો. પોલીસે પણ આ ઘટના બાદ પરિવારના સભ્યોનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પાલિકા દ્વારા લાંબા સમયથી વેરો બાકી હોય તેવી વધુ 2 કોમર્શિયલ મિલકત સીલ કરાઈ છે અને વેરો ન ભરનારા સામે આગામી સમયમાં પણ કડક કાર્યવાહી કરાશે તેવું પણ પાલિકાના અધિકારીએ જણાવ્યું છે. પોરબંદર પાલિકા દ્વારા 6 કરોડથી વધુ રકમનો બાકી વેરો વસૂલવા ચીફ ઓફિસર મનન ચતુર્વેદીના આદેશથી વેરા વસૂલાત ઝુંબેશ શરૂ કરાઈ છે. જે અંતર્ગત લાંબા સમયથી વેરો બાકી હોય અને વારંવાર નોટિસ આપવા છતાં વેરો ભરવાની દરકાર કરી ન હોય તેવી એક રહેણાંક અને 6 કોમર્શિયલ મિલકત સીલ કરવા પાલિકાના ટેક્સ ઇન્સ્પેક્ટર વિપુલભાઈ ભટ્ટ અને તેમની ટીમ દોડી ગઈ હતી. જેમાં એક રહેણાંક અને 4 કોમર્શિયલ મિલકત ધારકોએ બાકી નીકળતો ₹1.45 લાખનો વેરો સ્થળ પર ભરી આપતા તેની મિલકત સીલ કરાઈ ન હતી. જ્યારે બંગડી બજાર તથા પ્લાઝા સિનેમા સામે આવેલ એક કોમર્શિયલ મિલકત ધારકોએ ₹65,000નો વેરો ભર્યો ન હોવાથી બંને મિલકત સીલ કરાઈ હતી. વેરા વસૂલાત અંતર્ગત મિલકત સીલ કરવાની કામગીરી આગામી સમયમાં પણ ચાલુ રહેશે તેવું પાલિકાના અધિકારીએ જણાવ્યું છે અને લાંબા સમયથી વેરો બાકી હોય તો તાત્કાલિક ભરી જવા પણ હાલ તો અપીલ કરાઈ છે. પોરબંદર શહેરમાં નગરપાલિકા અનેક મિલકત ધારકો પાસે કરોડો રૂપિયાનો વેરો માંગે છે. કેટલાય મિલકત ધારકોએ આ વેરો ભર્યો નથી, જેને લઈને નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીના આદેશથી ટેક્સ ઇન્સ્પેક્ટર વિપુલ ભટ્ટ સહિતની ટીમે મિલકતોને સીલ કરવાની એક ઝુંબેશ શરૂ કરી છે. જેને લઈને
એક રહેણાંક મકાન અને 6 જેટલી કોમર્શિયલ મિલકતોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ સ્થળ પર જ્યારે ટેક્સ વસૂલાતની ટીમ પહોંચી ત્યારે લગભગ 5 મિલકત ધારકો, એક રહેણાંક મકાન અને 4 કોમર્શિયલ મિલકતો મળીને 5 મિલકત ધારકોએ લાખો રૂપિયાની જે નીકળતી રકમ હતી તેની ભરપાઈ કરી દેતા આ સીલ કરવાની કામગીરી અટકી હતી. પરંતુ 2 મિલકતો જેનો વેરાની ભરપાઈ ન થતાં આ મિલકતોને સીલ કરી દેવામાં આવી છે. તો હાલ પણ પોરબંદરના ચીફ ઓફિસરે મિલકત ધારકોને વહેલી તકે વેરો ભરી આપવા અપીલ પણ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસ પર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કાર્યક્રમ યોજાયા હતા, જેમાં પોરબંદર યોગ બોર્ડ પરિવારે પણ કાર્યક્રમનું આયોજન કરી વડાપ્રધાનના 74મા વર્ષમાં પ્રવેશ અવસરે યજ્ઞ હવન કરી નરેન્દ્રભાઈ મોદી માટે વેદના વિશેષ મંત્રો દ્વારા પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. યોગને વિશ્વ પટલ પર પ્રસિદ્ધિ અપાવનાર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 74મા જન્મદિવસની ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા રાજ્યના દરેક જિલ્લામાં કુલ 74 કાર્યક્રમમાં શુભકામના સાથે યજ્ઞ અને યોગ દ્વારા ઉજવણી કરાઈ હતી. ત્યારે પોરબંદરમાં ઓમકારેશ્વર મંદિર ખાતે પણ તારીખ 17ના હવન અને યોગ કરી તેમજ 74 સૂર્ય નમસ્કાર કરી વડાપ્રધાનના સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન માટે વેદના વિશેષ મંત્રો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ, પાલિકા પ્રમુખ ચેતનાબેન તિવારી, સામાજિક આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા, પાયોનિયર ક્લબના પ્રવીણભાઈ ખોરાવા અને સુનિલભાઈ ગોહિલ, હર્ષભાઈ ગોહિલ પણ ઉપસ્થિત રહી આહુતિ અર્પણ કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખાપટ વિસ્તારમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે એક મહિલા સહિત 4 શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ખાપટ વિસ્તારમાં એક મહિલા પોતાના મકાનમાં જુગારનો અડ્ડો ચલાવતી હોવાની લોકલ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી. ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી રૂપીબેન હરીશ આગઠ નામની મહિલાના નવાપરા ખાતેના રહેણાંક મકાનમાંથી રૂપીબેન સહિત વિજય રતિલાલ રૂપારેલ, પરબત રણમલ મોઢવાડિયા અને વેજા જીવા કુછડિયા નામના શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ તેમને પાસેથી ₹64,500ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કંડોળાની કુમાર અને કન્યા શાળામાં બાળકોની સ્કિલ ડેવલપ થાય તે માટે માટીના વાસણ અંગે માહિતી આપવામાં આવી હતી, જેમાં સ્કૂલમાં કુંભાર ભગતને બોલાવી માટીની વસ્તુઓ કેવી રીતે બને તેનું પ્રેક્ટિકલ બતાવવામાં આવ્યું હતું. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ 6 થી 8ના બાળકોને પ્રી વોકેશનલ એજ્યુકેશનને શૈક્ષણિક અભ્યાસક્રમના વિષયો સાથે સમાવિષ્ટ કરી વિદ્યાર્થીઓને જીવંત અનુભવો, વ્યવસાયકારો, સ્થળ મુલાકાત તેમજ વર્ચ્યુઅલ અનુભવ પૂરા પાડી તેમના પાયામાં જીવન કૌશલ્યો સાથે ભાવિ કારકિર્દીના સંદર્ભે પોતાની અભિયોગ્યતાને અનુરૂપ વોકેશનલ સ્કિલની દિશામાં આગળ વધવાનો એક પ્રયાસનો નિર્દેશ કરવામાં આવી રહ્યો છે. જેને અનુરૂપ રાણા કંડોળાની PM કુમાર શાળા અને કન્યા શાળામાં પણ અભ્યાસ કરતા બાળકોમાં સ્કિલ ડેવલપ થાય તે માટે શાળામાં કુંભાર ભગતને બોલાવવામાં આવ્યા હતા. ત્યારે તેમણે માટીમાંથી માટલા, કુંડા, ઈંટ અને ગરબા સહિતની વસ્તુઓ કેવી રીતે બને છે તે બાળકોને પ્રેક્ટિકલ કરી બતાવ્યા હતા. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણવાવ. રાણવાવ પે સેન્ટર કન્યા શાળામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું, જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં અલગ અલગ શાળાની અલગ અલગ કૃતિઓ રજૂ કરાઈ હતી, જેમાં ખોરાક, આરોગ્ય અને સ્વચ્છતા, કુદરતી ખેતી, ગાણિતિક નમૂનાઓ અને કચરાનો યોગ્ય નિકાલ જેવી અનેક કૃતિઓ રજૂ કરાઈ હતી. જેતપુરના ગ્રામ્ય પંથકમાં હાલ તો સિંહના આટાફેરા જોવા મળી રહ્યા છે, જેમાં રૂપાવટી ગામમાં છેલ્લા ઘણા સમયથી સિંહ દેખાઈ રહ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જે અંગે ગત રાત્રિનો સિંહનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેતપુરમાં ટ્રેન હેઠળ આવી જતા એક તરુણનું મોત નીપજ્યું છે. શિવમ જયંતિભાઈ રાઠોડ નામનો સામાકાંઠા વિસ્તારમાં રહેતો તરુણ ઘરેથી દૂધ લેવા નીકળ્યો હતો. ત્યારે રાજકોટ પોરબંદર ટ્રેન હેઠળ આવી જતા તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. નવાગઢ નજીક બનેલા આ બનાવની સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોરબંદરના છાયા વિસ્તારમાં રામ હાઉસિંગ સોસાયટી ખાતે રહેતા એક વૃદ્ધ મહિલા પર હુમલો કરી લૂંટના પ્રયાસની ઘટના બની હતી, જેમાં સુમિત્રા ઉર્ફે સુમી ધર્મેશ પાંજરી નામની મહિલાને પોલીસે ઝડપી લીધી હતી, જેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આ મહિલાને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.
સમાચારની સમાપ્તિ પહેલા ફરી નજર કર્યા આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના રાતિયા ગામ નજીક રિક્ષા પલટી મારી જતા અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોને ઈજા થતા સારવાર અર્થે ખસેડાયા. પોરબંદરમાં વરસાદ લંબાતા ખેડૂતોને પાણી માટે મુશ્કેલી, પૂરતો વીજ પુરવઠો આપવા ધારાસભ્ય મોઢવાડિયાની રજૂઆત. પોરબંદરના સ્માવતી રિવરફ્રન્ટ ખાતે વિશાળ રેટિયાનું લોકાર્પણ, ખાદ્ય અને ગ્રામ ઉદ્યોગ આયોગ દ્વારા કરાયું આયોજન. જેતપુરમાં ટ્રેન હેઠળ આવી જતા તરુણનું મોત, સામાકાંઠા વિસ્તારમાં રહેતો તરુણ ઘરેથી દૂધ લેવા નીકળતા બન્યો આ બનાવ. આ હતા ત્યાં સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.